જતીન ભાનુપ્રસાદ ભટ્ટ, જાદરનો વતની, અમદાવાદનું નિવાસસ્થાન છે. 60 વર્ષે સેવાનિવૃત્ત થયો છું. તો આપણી જ્ઞાતિના ઘણા બધા સંગઠનો છે. એમની એવી ડિમાન્ડ છે કે તમે જે સામાજિક કાર્યો કરો છો એની અમને બહુ ખબર નથી. તમે એ વિશે થોડોક લખીને મોકલો અથવા વિડીયો મોકલો કે કંઈ બી ઇન્ફોર્મેશન મોકલો તો એ એમાં પબ્લિશ કરી શકે અને એક વિડીયો સારી રીતે કલાત્મક રીતે બનાવી શકે, આખા સમાજને ખબર પડે. એટલા માટે આ વિડીયો બનાવું છું. મેં ઘણા બધા કામ કર્યા છે. સૌ પ્રથમ જે કામ કર્યું એ અમારા જાદર ગામ વિશે કર્યું. જાદર ગામનું વંશવૃક્ષ બનાવ્યું, એડ્રેસ ડિરેક્ટરી બનાવી, 14 પેઢીના બધાના નામ સર્વે કર્યા. અને એ વખત તો નાના મોબાઈલ હતા, SMS-થી ચાલતું હતું. અને ફોન કરીને બધો ડેટા મેળવ્યો અને પાવર પોઈન્ટમાં વંશવૃક્ષ બનાવ્યું. એ ખૂબ તકલીફ પડી. ત્યાર પછી સમાજના ઘણા બધા નંબરો મારા પાસે આવવા લાગ્યા. ખાસ કરીને મારા જાદર ગામના બધા નંબરો લીધા, એડ્રેસ ડિરેક્ટરીના લીધે. એ બધાને મેસેજ મોકલવાનું કામ શરૂ કર્યું. મેસેજ એટલે એ વખત SMS ચાલતા હતા. તો SMS-થી કોઈ પણ સંદેશો હોય તો મારા પાસે આવે અને હું બધાને ફોરવર્ડ કરતો. પણ એ વખત ખૂબ મોંઘું પડતું. એક SMS 21 પૈસાનો પડતો હતો અને એ પણ આપણે ભોગવવો પડતો હતો. અથવા તો જે તે પાર્ટી પાસેથી થોડા 200-300 રૂપિયા લેતો હતો અને એ પ્રમાણે ચલાવતો હતો. આ પ્રથમ કાર્ય થયું. પછી એક વખત હું ભટમેળા છાત્રાલયમાં ગયો. કોઈ કાર્યક્રમ હતો. એ છાત્રાલયમાં બધા લેડીઝને વાત કરતા જોયા અને એ એવી વાતો કરતા હતા કે આ દીકરી મોટી થઈ છે અને એના માટે કોઈ સારો મૂર્તિઓ બતાવો, આમ તેમ. એટલે લેડીઝમાં અંદર જે આ પ્રકારની વાત ચાલતી હતી એટલે મારા કાને પડી. એટલે મેં કીધું આ પણ એક ડેટાબેઝ જરૂરી છે અને આપણે સમાજ માટે કંઈક કામ કરીએ. પણ મેં નિર્ણય કરતાં થોડી વાર કરી અને વિચારતો હતો કે કોઈ મારા વિશે શું વિચારશે. હું આવા બધા સવાલો કરીશ મેટ્રિમોનિયલ ડેટાબેઝના તો કેવી રીતે આગળ વધાશે. પછી મેં નિર્ણય કર્યો કે હવે કરવું જ છે. તો 2013 ફેબ્રુઆરીમાં મેં આ કામ શરૂ કર્યું. અને શરૂઆત આપણા ભટમેળા જ્ઞાતિના છાત્રાલયમાં અને બધે જ્યાં જવું ત્યાંથી આ મને ડેટા મળતા હતા. એ ડેટાનું એક્સેલ ફાઇલમાં કમ્પાઇલેશન કરતો હતો અને મેલ મર્જથી વર્ડ ફાઇલ બનાવી એનું પબ્લિશ કરતો હતો. એટલે એ ખૂબ સરળ કામ છે. ડેટાબેઝ હોવો, આપણામાં વિશ્વાસ હોવો ત્યારે આપણે ડેટાબેઝ આપે. એમને તો કોઈ ડેટાબેઝ આપતું નથી. તો આ મેટ્રિમોનિયલ ડેટાબેઝની શરૂઆત કરી અને 150 થયા, 200 થયા, 300 થયા. એમ ડેટાબેઝ મારા પાસે વધતા ગયા. છોકરીઓ અને છોકરાઓની સંખ્યા એ વખત તો સંતુલિત હતી. અને એના અનુસંધાનમાં 2013ની જૂન મહિનામાં લગ્ન મેળો ગાંધીનગર મુકામે કરવામાં આવ્યો. લગ્ન પરિચય મેળો. અને ગાંધીનગરમાં બહુ સક્સેસફુલ રહ્યો. અને એ લગ્ન મેળામાં લગભગ 700-800 માણસ આવ્યા હતા અને 300 જેવા કેન્ડિડેટ આવ્યા હતા. કેન્ડિડેટ, એના પપ્પા મમ્મી 3 જણા આમંત્રિત હતા અને એમના પાસેથી 300 રૂપિયા લેતા હતા. અને એ રીતે આખો બિલકુલ લો કોસ્ટમાં લગ્ન પરિચય મેળો ગાંધીનગર ખાતે થયો. પછી આમાં બધાને સમાજને રસ પડવા લાગ્યો તો ડેટા પણ મારી પાસે વધતા ગયા. લગભગ 800-900 જેવા ડેટા થઈ ગયા. તો 2014 જૂનમાં ફરીથી ભટમેળા છાત્રાલયમાં લગ્ન પરિચય મેળો કર્યો. અને એ લગ્ન પરિચય મેળો પણ લગભગ 1000 માણસ આવ્યા હતા. છાત્રાલયમાં જ એ કાર્યક્રમ થયો હતો અને ખૂબ જ સુંદર રીતે અને બધાને ઇન્ફોર્મેટિવ ચોપડી પણ છપાઈને આપી હતી અને બધાનો સહકાર પણ
એટલા બધા વોલેન્ટિયર હતા કે મારે કશું કરવું જ નહોતું પડ્યું અને બહુ વ્યવસ્થિત રીતે એમને આયોજન કર્યું હતું. એની હું કદર કરું છું. 2017માં કે 2018માં ત્રીજી વાર ગાંધીનગર લગ્ન મેળો થયો અને 2023માં ચોથી વાર ગાંધીનગર મેળો થયો, લગ્ન મેળો થયો. એટલે અત્યાર સુધીમાં મોટા પાયે જે ભટમેળા જ્ઞાતિમાં લગ્ન પરિચય મેળા થયા હોય તો આ 4 જ થયા છે. દર વર્ષે સંસ્થાઓ પોતાની રીતે કરતી હોય છે, પરંતુ આવી રીતે મોટા પાયે નથી થતા. તો આ લગ્ન મેળાની વાત થઈ અને એ ખૂબ જ સક્સેસફુલ છે. અત્યાર સુધીમાં 3000 ડેટા આવ્યા, એમાંથી 1500-1700 જણાના લગ્ન થઈ ગયા અને આ સમાજે સ્વીકાર્યું છે કે આ લગ્ન મેળામાં જઈએ તો આપણું લગ્ન થઈ જાય. અને નીતિનભાઈ એના જવાબદાર વ્યક્તિ છે, એટલે દરેકનો ફોન આવે, ખાસ કરીને મમ્મીઓનો જ ફોન આવે અને મમ્મીઓ જોડે અડધો કલાક વાત કરવી પડે અને પછી એ ડેટા આપે, એમાં અઠવાડિયું કાઢી નાખે અને ધીરે 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 બધો ડેટા કલેક્શન થાય છે. આજની તારીખમાં એવું છે. આજે હમણાં જ વૈષ્ણવ વાણિયાની ડેટા આવ્યો, બોમ્બેનો છે, પણ એમને બ્રાહ્મણ કોઈ છોકરો હોય તો એમની છોકરી છે 30 વર્ષની, એના માટે જરૂર છે. એટલે બીજી જ્ઞાતિના લોકો પણ મારો સંપર્ક કરે છે. બીજી જ્ઞાતિના જ ભટમેળા સિવાયના બ્રાહ્મણો છે એમનો પણ ડેટાબેઝ ચલાવું છું. એમના પણ 450 ઉમેદવારો છે મારી પાસે. એટલે આ કામ ગ્લોબલ થઈ ગયું. બીજી બધી જ્ઞાતિનો એક ડેટાબેઝનો એક PDF ફાઇલ બનાવું છું અને આપણે ભટમેળા જ્ઞાતિની એક PDF ફાઇલ બનાવું છું. દર મહિનાની 1 થી 5 તારીખમાં હું એ પબ્લિશ કરું છું અને એ દરેકના મોબાઈલ નંબર પર હું મોકલી આપું છું. એટલે આ એક સેવા કાર્ય છે અને એ સેવા કાર્ય ખૂબ જ સફળતાપૂર્વક આપ સૌના સહકારથી થઈ રહ્યું છે. ઓગણીસો 65માં જન્મ થયો અને 1973થી RSSની શાખા જોઈન કરી. 1984 સુધી નરેન્દ્રભાઈ મોદી અને એવા પીઢ પ્રચારકો સાથે RSSની શાખામાં ટ્રેનિંગ લીધી. એનું આ પરિણામ છે અને સંઘ ના હોત તો હું આ રીતનો કાર્યકર્તા ના ડેવલપ થયો હોત. બીજું, અમારા ઈડરના જે શિક્ષકો છે એમનું જે ખૂબ જ આભાર માનવાનું છે, કારણ કે એમણે મને ગણિત અને વિજ્ઞાન એટલું સરસ ભણાવ્યું કે જેથી હું ISRO સુધી પહોંચી શક્યો. ખૂબ જ મહેનત કરી સાહેબોએ અને ખાસ તો ગણિતના સાહેબોએ બહુ મહેનત કરી અને 10મામાં 49% લાવ્યો. મારા પપ્પા તો ખુશ થઈ ગયા, કારણ કે હું ભણું એવો હતો જ નહીં, કે હેન્ડીકેપ છે અને રમતો થાય એટલા માટે શાખામાં મોકલ્યો હતો. અને એ વખત 8 કિલો પેડા વેચ્યા હતા ઈડરમાં. 49% એટલે પાસ થઈ ગયો, એમ સેકન્ડ ક્લાસ કહેવાય. એવી રીતે 12મામાં પણ 49% લાવ્યો, એ વખતે એ પેડા વેચ્યા. પછી અમદાવાદ આવવાનું થયું BSc કરવા, તો એમાં પણ 49% લાવ્યો. BSc કેમિસ્ટ્રી કર્યું, BSc જીઓલોજી કર્યું, પછી કોમ્પ્યુટરનો એક કોર્સ કર્યો અને એ દરમિયાન મને સિવિલ હોસ્પિટલમાં નોકરી મળી ગઈ 1987માં. અને 87માં 6-7 મહિના સિવિલમાં બ્લડ ટેસ્ટની, બાયોકેમિસ્ટ્રીના બ્લડ ટેસ્ટ, આ બિલિરુબિન, SGPT, ક્રિએટિનિન, આ બધા બ્લડ શુગર, આ બધા ટેસ્ટ હું કરતો હતો. ત્યાર પછી મને ISROમાં ઇન્ટરવ્યૂ આવ્યો, તો ISROમાં પાસ થઈ ગયો અને ત્યારથી હું ISROમાં 13/4/1987થી ISROમાં હતો અને 30/6/2025માં રિટાયર થયો. એટલે 38 વર્ષને 2 મહિના મેં નોકરી કરી અને ખૂબ જ સરસ રીતે નોકરી કરી. એમાં 10 પ્રમોશન મેળવ્યા. એટલે પ્રમોશન ISROમાં મેળવવું એ સહેલું નથી. ઓછામાં ઓછા 40-50 સવાલો કરે, 10-12 જણાની મિટિંગ કમિટી બેઠી હોય અને એને કમિટીને ફેસ કરવાનું હોય. અને દરેક રિવ્યૂમાં આપણે જે વાંચીને ગયા હોય, જે તૈયાર કરીને ગયા, એ સવાલ તો કરે જ નહીં, એ સિવાયના જ કંઈક સવાલ કરે. એટલે આપણું ટોટલ જે જ્ઞાન હોય ને એને એક્સ્ટ્રેક્ટ કરવાની કોશિશ કરવામાં આવે અને આપણે જ્યાં સુધી નિરુત્તર ના થઈએ ને ત્યાં સુધી એ લોકો એ જ સવાલને ડિટેલમાં પકડી રાખે. એ દરમિયાન મેં ઘણા બધા પેપર પબ્લિશ કર્યા
અને ઘણું બધું રિમોટ સેન્સિંગ એપ્લિકેશનનું કામ કર્યું. હવે રિમોટ સેન્સિંગ એ સબ્જેક્ટ એવો છે ફિઝિક્સનો જ છે, ઓપ્ટિક્સ ને ફિઝિક્સ ને એનો છે. અને એમાં મારા 12મામાં ફક્ત 37 માર્ક આવ્યા હતા, તો એ આખી જિંદગી ફિઝિક્સનું કામ કર્યું. એટલે અમારા ડિવિઝનમાં સૌથી નાનો હું હતો અને પોસ્ટની દ્રષ્ટિએ હું નાનો હતો. એ વખતે ઇન્ટરવ્યૂમાં કીધું કે ભાઈ આ 12મા પાસવાળાની પોસ્ટ છે લેબોરેટરી આસિસ્ટન્ટ, તમે BSc છો અને પછી પગાર વધારે માગશો તો નહીં માગીએ, આપણે 12મા પાસવાળી નોકરી આપી દો. તો એ કરી દીધી અને ખૂબ જ સફળતાપૂર્વક નોકરી કરી અને ધીરે ધીરે પ્રમોશન લેતા લેતા અત્યારે લેવલ 12માંથી હું રિટાયર્ડ થયો. એટલે ખૂબ જ આનંદની વાત છે. અને મારું જે કેરિયર છે એનો જવાબદાર ગણું તો મારા શિક્ષકો, એજ્યુકેશન અને RSS આ મુખ્ય ભૂમિકામાં છે. અને આજની તારીખમાં પણ હું સંઘમાં થોડો ઘણો એક્ટિવ ઓછો છું, પણ કાર્યક્રમ હોય ત્યારે હું જતો હોઉં છું. પણ બધા મને રિસ્પેક્ટ પણ આપે છે, ઓફિસમાં પણ મને રિસ્પેક્ટ આપે છે. ખૂબ મોટી ભવ્ય પાર્ટીઓ કરી અને હમણાં ગઈકાલે પણ ફેરવેલ પાર્ટી હતી અને એમાં પણ મારા વખાણ જેટલા થાય એટલા કર્યા બધાએ. અને એ તો આપણે ખુશામત તો ખુદા કો ભી પ્યારી એવું છે, એટલે આપણાને ગમે આપણું બહુમાન થાય એ રીતે આપણું કેરિયર છે. અને હજુ પણ મારો ઈરાદો છે કે ભટમેળા સમાજનું કાર્ય ચાલુ રાખવું. ભટમેળા સમાજનું જે સંગઠનનું કામ છે એ જ મારું મુખ્ય કામ છે. અને એમાં કાર્યક્રમો થતા રહે અને કાર્યક્રમનું મેનેજમેન્ટ કરીશ અને થાય એટલી કોશિશ કરીશ. કારણ કે આમાં શું છે, આપણા ભટમેળા જ્ઞાતિના લગભગ 20 સંગઠનો છે અને દરેક જગ્યાએ ક્યાંય ને ક્યાંય દેખાવો હોય છે અને એનું સોલ્યુશન લાવી અને કાર્યક્રમો કરાવવા અથવા કરવા અને હું મેઇન રીતે ભાગ લેવો એ મહત્ત્વનું છે. ભટમેળા જ્ઞાતિનું સામાજિક કાર્ય કરતાં ખૂબ વર્ષો થઈ ગયા. 1997માં મેં આ કામ ચાલુ કર્યું હતું. આજે 2025 પૂરું જૂન થઈ ગયો, એટલે ત્યાં સુધીમાં ઘણું બધું કામ કર્યું છે. અને એના દરમિયાન મારા સંપર્કમાં અનેક લોકો આવ્યા જેમના ઘણા બધા ભટમેળા જ્ઞાતિના હોય એ બધાના નંબરો મેં સેવ કર્યા મારા મોબાઈલ. અત્યારે 12,500થી પણ વધારે મોબાઈલ વોટ્સએપ નંબરો મારા પાસે સેવ છે. એ બધાના અલગ અલગ ગામ પ્રમાણે વોટ્સએપ ગ્રુપ બનાવ્યા. અમદાવાદના 3-4 ગ્રુપ છે, હિંમતનગરના 2 ગ્રુપ છે, રાયગઢના 2 ગ્રુપ છે. એવી રીતે જુદા જુદા ગામ અને જિલ્લા પ્રમાણે નાના ગામો તો 4-5 ગામ ભેગા એમ એવી રીતે ટોટલ 43 ગ્રુપ બનાવ્યા છે. અને એ પ્રમાણે ક્લાસિફાય થઈ ગયા બધા ડેટા. અને એ પ્રમાણે હું એમને વોટ્સએપ મેસેજ મોકલું છું. કોઈનું મરણ થયું હોય તો પણ એ સમાચાર મોકલું, કોઈનું બેસણું હોય તો એ સમાચાર મોકલું, કોઈને એવોર્ડ મળ્યો હોય તો એનો શિલ્ડ બિલ્ડ સાથે એના છોકરીનો ફોટો મોકલું અને એમાં એના પપ્પા મમ્મીના ફોન નંબરો લખાવો. એટલે એમનું પણ સગપણ થવાના તૈયારીમાં હોય તો એમને પણ કંઈ પૂછપરછ ચાલુ થઈ જાય અને આપણું સામાજિક કાર્ય થાય. એટલે કોઈપણ મેસેજ હું એમને નથી મોકલતો. એનો આપનાર વ્યક્તિનો નંબર તો એમાં રાખવાનો જ અને એનું નામ પણ રાખવાનું. એટલે એ મેસેજની મારે કંઈ આગળ એક્શન લેવાની ના આવે. ડાયરેક્ટ એનો નંબર આપેલો છે, ભાઈ એને તમે ડાયરેક્ટ વાત કરો. કોઈને ખાખરા વેચવા હોય તો પણ હું મેસેજ કરું છું, કોઈને અથાણું વેચવું હોય તો પણ હું મદદ કરું છું. અને કોઈને ગરીબ હોય ને હોસ્પિટલાઇઝ હોય ને મોટું બિલ આવવાનું હોય મેડિકલનું તો એને મદદ કરવાની હોય તો એનું પણ સમાજ પાસે હું ડિમાન્ડ કરું છું, એક મેસેજ મૂકું છું. અને ઘણા બધા લોકો એમાં ડોનેશન ડાયરેક્ટ એ લાભાર્થીના બેંક એકાઉન્ટમાં જમા કરે એવી વ્યવસ્થા કરી આપું છું. અને ઘણા બધાના કામ થાય છે. જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટ પહોંચાડવાની હોય તો એના એજ્યુકેશન માટે પૈસાની જરૂર હોય, મેડિકલ સારવાર માટે જરૂર હોય, અથવા તો કોઈ ધંધો શરૂ કરતો હોય તો સીવવાનું મશીન લઈ આવવાનું હોય, લારી લઈ આવવાની, કાંઈ ને કાંઈ અનેક જાતની સેવાઓ છે. એ બધી સેવાઓ હું કરું છું. અને બને ત્યાં સુધી હું ભટમેળા જ્ઞાતિની
મર્યાદિત બાઉન્ડ્રીમાં હું કરું છું. પણ કેટલીક વાર બહારના બ્રાહ્મણો પણ જાણી ગયા કે આ નીતિનભાઈને ફોન કરીએ તો કામ થઈ જાય. એકવાર ડુંગરપુરથી કોકનું બાઇક પર એક્સિડન્ટ થયો અને અમદાવાદ સિવિલમાં દાખલ કર્યા. તો એની મમ્મી આવી અને હોસ્પિટલમાં ગઈ. હોસ્પિટલમાંથી એને મારો નંબર ક્યાંક મળ્યો કે નીતિનભાઈ તમે આવું કામ, એ આપણા ભટમેળા બ્રાહ્મણ નહોતા અને એમણે મારા પાસે પૈસાની ડિમાન્ડ કરી અને મેં એમને પણ પૈસા પહોંચાડ્યા. એટલે આ સેવા કાર્ય છે. આપણે કોને કરવું જે જરૂરિયાતમંદ છે ને આવું છે એટલે કરી દેવાનું એમ. એમાં મારા સહકારમાં ઘણા બધા લોકો છે અને એ લોકોને કહું તો એ લોકો પણ ડોનેશન આપી દે છે. અને અત્યારે હાલ તો એક ડોનર્સ ગ્રુપ બનાવ્યું છે જેમાં 56 જણા છે અને ધીરે ધીરે એમાં વધતા જાય છે. એટલે એ ડોનર્સ ગ્રુપનો વોટ્સએપ કરું એટલે એ બધાને વિશ્વાસ છે કે આ નીતિનભાઈ કહે એટલે આપણે ડોનેશન આપી જ દેવાનું અને આપે જ છે. અને કોઈ 500 હાલે, કોઈ 1000 હાલે, કોઈ 2000 હાલે, યથાશક્તિ જેને જેવી જરૂરિયાત. હમણાં એક પટેલભાઈ છે એમને 17,500 મોકલાવી દીધા. એટલે કોઈ એજ્યુકેશન માટે જરૂરિયાત હતી તો અમેરિકાથી 50,000 મોકલાવી દીધા. એટલે આવું એકદમ સહકારવાળું વાતાવરણ મને મળ્યું છે અને એના સૂત્રધાર તરીકે હું છું. એટલે મને મજા આવે છે અને મારો સમય પસાર થાય છે અને હું પણ મારે યથાશક્તિ દાન દરેકમાં કરતો જ હોઉં છું. બીજું મુખ્ય કાર્ય છે કે આ વોટ્સએપ અને મોબાઈલથી સંપર્કો થાય એ રૂબરૂ જેવી મજા નથી આવતી. એટલે હું ઘણા બધા સંગઠનો જોડાયેલો છું અને એમાં પરિવાર મિલનનો મારો આગ્રહ હોય છે. અને અમારા જાદર ગામનું પરિવાર મિલન જાદરમાં જ થાય એવી આયોજન કરેલું છે. એવી રીતે અમદાવાદમાં પણ હમણાં પરિવાર મિલન થઈ ગયું જાદરના ભાઈઓનું. એવી રીતે ભાઈઓ અને બહેનોનું પરિવારોનું મોટું મહાપાયે પરિવાર મિલન જાદરમાં કરાયું. અને એવી રીતે અહીંયા RSSની એક્ટિવિટી સાથે જોડાયેલો છું. તો દર વર્ષે એકવાર સ્નેહ મિલનનો કાર્યક્રમ થાય છે, એમાં પણ અગ્રેસર તરીકે કામ કરું છું. અને અમારા બોપલ એરિયામાં રહેતા ભટમેવાડા જ્ઞાતિના જેટલા બી છે એ બધા ઘેર ઘેર જઈ અને આમંત્રણ આપી અને મોટો હોલ રાખીને એમાં કાર્યક્રમ કરીએ છીએ. અને પરિવાર મિલન એકબીજાના ત્યાં આવતા જતા નથી. ભલે બોપલમાં રહેતા હોય પણ એકબીજાના સગા હોય જ જાય છે. એક પરિચય કરવાનો ટ્રેન્ડ જ નથી આપણામાં. અને એ પણ બહુ સરસ રીતે આયોજન 4-5 વખત કરી દીધું અને હજી કરવાનું જ છે. આવી રીતે પરિવાર મિલનમાં મને રસ વધારે છે કારણ કે એમાં ઘણા બધા લોકો મળે છે, મને મળે છે અને એકબીજાને મળે છે અને એ બધા એપ્રિશિએટ કરે છે. અને એની કોસ્ટ બહુ મોટી નથી હોતી અને બધા દાન પણ આપે જ છે. દરેક પરિવાર મિલનનો ટૂંક સાર મને કહું તો જેટલો ખર્ચો થાય એના કરતાં ડબલ કે દોઢા પૈસા આવી જ જાય છે. એટલે પરિવાર મિલન નુકસાનકારક નથી. આ લગ્ન મેળા કરવું એ નુકસાનકારક નથી હોતા અને એમાં પણ વધારે જ એમાઉન્ટ આવતી હોય છે. અને આવા જે કાર્યક્રમ હોય, દાખલા તરીકે અષ્ટમ સંમેલન, સપ્તમ સંમેલન, આવા મોટા કાર્યક્રમ હોય આખા ભટમેળા જ્ઞાતિ, એમાં પણ હું મુખ્ય ભૂમિકામાં કામ કરું છું. અને એમાં પણ જાવક કરતાં આવક વધારે જ થાય છે. તો આવક જાવકનો પ્રશ્ન નથી પણ ઘણા બધા ભટમેળાઓ ભેગા થાય અને આનંદ કરે એ મારો હેતુ છે. અને અવારનવાર કાર્યક્રમો થાય. દરેક કાર્યક્રમમાં મને આમંત્રણ આપવામાં આવે છે. મુંબઈથી આમંત્રણ આવે, બાંસવાડાથી આમંત્રણ આવે, ઉદયપુરથી આમંત્રણ આવે. આજની તારીખમાં ઘણી જગ્યાએથી મને આમંત્રણ આવે છે અને બને ત્યાં સુધી હું જવાની કોશિશ કરું છું અને એ મને પસંદ છે અને એ રીતે મારી લાઈફસ્ટાઈલ છે.